જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે પવિત્ર નિર્જળા એકાદશી. આ એક વ્રત કરવાથી 24 એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેમના નામનું સ્મરણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનું વિશેષ મહત્ત્વ છે. ચાલો આપણે સાંભળીએ નિર્જળા એકાદશીની વ્રત કથા. જય સુધી નિર્જળા એકાદશી. ભીમસેને પૂછ્યું, હે પિતામહ, હે વ્યાસજી, આ મારા ચારેય ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારેય એકાદશીને દિવસે ભોજન કરતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતી નથી. તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો. એવું ભીમસેનનું વચન સાંભળીને વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગ વહાલું અને નર્ક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન કરવું નહીં. ભીમસેને કહ્યું, હે પિતામહ, દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું? કારણ કે મારા પેટમાં વૃક્ત નામનો અગ્નિ છે, જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી. જેથી કોઈ એવો ઉપવાસ કહો કે મારું કલ્યાણ થાય. વ્યાસજીએ કહ્યું, હે ભીમ, મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સાંભળ્યા, તે સઘળા આ કળિયુગમાં પાળી શકાય તેવા નથી. તેથી ઓછા ખર્ચામાં સુખેથી થઈ શકે તેવું વ્રત સાંભળ. બે પક્ષની એકાદશીઓને દિવસે નિરાહાર રહે છે તેને નરક ભોગવવું પડતું નથી. આવા વચનો સાંભળી ભીમ ભયથી કહેવા લાગ્યો, હે પિતામહ, ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય તેવું વ્રત મને કહો. વ્યાસજીએ કહ્યું, જય શ્રી સુધી એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરવું, તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં. જે માણસ એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન કરતો નથી, તેને પ્રયત્ન વિના સઘળી એકાદશીનું ફળ મળે છે. બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરવું. હે ભીમસેન, વિધિથી એકાદશીનું વ્રત રાખવાથી આ વર્ષની સઘળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે. જય સુધી એકાદશી એ નિર્જળ વ્રત કરવાથી સઘળા તીર્થની યાત્રા દાનથી પણ અધિક ફળ મળે છે. ધન, ધાન્ય, પુત્ર એ બધાને આપનારી છે. આ એકાદશી દિવસે નિર્જળ ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી, પણ પીળા વસ્ત્ર પહેરનારા, ચક્રને ધારણ કરનારા વિષ્ણુદૂતો આવે છે. હે જન્મેજય, એવા વ્યાસજીના વચનો સાંભળી એકાદશીને દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું. એકાદશીના દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું. તેથી આ એકાદશી ભીમ 11ના નામથી પ્રસિદ્ધ થયેલી છે. હે દેવેશે, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ પણ આ એકાદશીનું વ્રત કરે તેના મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળીને ભસ્મ થઈ જાય છે. પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીંટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખી જળકુંડનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. આ દિવસે કરેલું દાન, જપ, હોમ બધું જ અક્ષય થાય છે. એમ શ્રી કૃષ્ણએ કહ્યું છે. હે રાજન, જે માણસ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે આલોકમાં ચંડાલ થાય છે, અંતે નરકમાં પડે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણોનો દ્રોહ કરનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે. હે રાજન, નિર્જળા એકાદશીને દિવસે શ્રદ્ધા રાખવી, નારાયણનું પૂજન કરવું, બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું, ઉત્તમ દક્ષિણા આપવી, પ્રસન્ન કરવા. જો બ્રાહ્મણોને પ્રસન્ન થાય તો સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે. જે માણસો આ એકાદશીને દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, રાત્રે જાગરણ કરે છે, તેના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે.
એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, શૈયા, ગાય, આસન અને કમંડલનું દાન કરનાર અવશ્ય વિમાનમાં બેસી સ્વર્ગમાં જાય છે. જે આ કથા ભાવથી સાંભળે છે, સંભળાવે તે સ્વર્ગને પામે છે. જે માણસ સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને મોક્ષ પદને પામે છે. આવી રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જ્યેષ્ઠ શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિ શ્રી પદ્મ પુરાણે જ્યેષ્ઠ શુક્લ નિર્જળા એકાદશી મહાત્મ્ય સંપૂર્ણ. આ હતી એકાદશી વ્રતની પવિત્ર કથા. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. આજે જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી વ્રત કરે છે તેને અવશ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી આપણને સારા કર્મ અને ભક્તિનો માર્ગ શીખવે છે. જો તમને પણ આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.